નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજે 3 મુદ્દે બોલવું છે. પહેલો મુદ્દો છે પોલમ પોલની પોલ ખોલ. રોડ અને બ્રિજની અંદર જે પ્રકારની પોલમ પોલ ચાલી રહી છે એની પોલ ખોલવી છે. બીજો મુદ્દો શહેરની વચ્ચે જીવતા બોમ્બ. જી હા, એક મોટા કૌભાંડનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો છે, તેની વાત કરવી છે. અને ત્રીજો મહત્વનો મુદ્દો વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતે ભરેલી હરણફાળની વાત કરવી છે. શરૂઆત જેની સાથે આપણું જીવન જોડાયેલું છે તે રોડ અને પુલ સાથેના મહત્વના મુદ્દાથી. વિકાસ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતનું શ્રેષ્ઠ બને એ પ્રકારનો સરકારનો પ્રયાસ છે. રોડ રસ્તા હોય, શહેર ગામના કે રાજ્ય સરકારના કે નેશનલ હાઈવે ઓથોરિટીના, ઉચ્ચ કક્ષાના બને તે માટે મોટું બજેટ પણ ફાળવાય છે. શહેરો, ગ્રામીણ વિસ્તાર તમામ ઠેકાણે પુલ બને, ટ્રાફિકની સમસ્યા ઓછી થાય, નાગરિકોને ઓછી હાલાકી પડે તે માટેનું વૈશ્વિક કક્ષાનું માળખાકીય સુવિધાઓ ઊભા કરવાનો પણ પ્રયાસ થાય છે. અને એના જ ભાગરૂપ ખાસ કરીને શહેરી વિસ્તારોની અંદર ફ્લાયઓવર બ્રિજ બનાવાય છે. એમાં કોઈ બે મત નથી કે તમામ શહેરોની અંદર અનેક ઠેકાણે સરકારે છેલ્લા ઘણા વર્ષની અંદર ઘણા એવા ફ્લાયઓવર બનાવ્યા છે અને સંનિષ્ઠ પ્રયાસ પણ થયો છે. પરંતુ આ તમામની વચ્ચે એ પણ હકીકત છે કે રોડ હોય કે ફ્લાયઓવર બ્રિજ, ક્યાંક અધિકારીઓની બેદરકારી, ક્યાંક કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત, ક્યાંક ભ્રષ્ટાચારનો ભોગ બને છે અને કરોડો રૂપિયાની ધૂળધાણી થાય છે. બે દ્રશ્યો જોજો, એક રોડનું દ્રશ્ય જોજો અને એક પુલનું દ્રશ્ય જોજો. બે દ્રશ્યો જોજો. અહીંયા એક રોડ તમને બતાવીશું. અહીંયા રોડ જોઈને તમે કહેજો, તમે કલ્પના કરો કે આને રોડ ગણવો કે થાળમાં મૂકેલી સુખડી ગણવી. સુખડી જેવી રીતે ચકતા પડે એ જ રીતે રોડ ઉપરથી ડામર ઉખડી રહ્યો છે. મોરબીના ફૂલ સ્ક્રીને દ્રશ્યો જોજો. મોરબીના હળવદ તાલુકાના ચરાવડા ગામથી સુરતસર ગામ સુધી 17 કિલોમીટરનો આ રોડ છે. આ રોડ બન્યો તુરંત બાદ ગ્રામજનોએ એક વિડીયો વાયરલ કર્યો, મીડિયાનો સંપર્ક પણ કર્યો અને બતાવવાનો પ્રયાસ કર્યો કે રોડના નામે કપચી અને ડામર, માત્ર જે જૂનો રોડ હતો એની સાફ સફાઈ કર્યા વગર સીધું પાથરી દેવામાં આવ્યું અને જે રીતે સુખડીના ચકતા પડતા હોય એ રીતે આ રોડ ઉખડી રહ્યો છે. અહીંયા આ અહેવાલો આવ્યા બાદ માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેર એ અધિકારીઓને રિપોર્ટ બનાવવા માટે મોકલી દીધા છે. બીજા હવે રોડની વાત કરીએ વડોદરાની, તો વડોદરાના રણોલી ગામના લોકોનો આરોપ છે કે તેમના વિસ્તારના રોડ માટે ગ્રાન્ટ ફળાઈ પણ રોડ બન્યો માત્ર કાગળ ઉપર. રોડ બન્યા વગર કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ અપાઈ ગયું અને આરોપ છે કે એક જ ગ્રાન્ટમાંથી બે વાર નાણાં ચૂકવાયા, જેમાં રોડ રસ્તા, ગામનો બોર, પાઇપલાઇન, બ્લોક સહિતના કામ થયા જ નથી. આ બધું ઓન પેપર થયું છે એવું ગ્રામજનો કહી રહ્યા છે. એ પ્રકારના દ્રશ્યો પણ છે. હું નથી જાણતો કેટલી ગ્રાન્ટ ફળવાઈ, કેટલું બિલ ચૂકવાયું, પરંતુ એબીપી અસ્મિતા સંવાદદાતા લોરેન્સ પરમારનો આ ગ્રામજનોએ સંપર્ક કરેલો અને આ લોરેન્સ પરમારનો આ અહેવાલ છે. દ્રશ્યો દેખાય છે. દ્રશ્યોમાં તો ક્યાંય પણ રોડ બન્યો હોય તેવું દેખાતું નથી. હવે ત્રીજો એક રોડ વાત કરી લઈએ. તૂટેલા રોડ પહેલાં જૂનો એક રોડ છે એની વાત કરી લઈએ. અમદાવાદના નારોલ વિસ્તારનો બ્રિજ. નારોલ વિસ્તારનો આ બ્રિજ ઘણો જૂનો છે. આ ઘણો જૂનો બ્રિજ છે. આપ આ જોઈ શકો છો. અહીંયા આ રોડ જર્જરિત હાલતમાં છે. સાંસદ કિરીટભાઈ સોલંકીએ 2016માં કેન્દ્રીય રોડ વિભાગને 3 વખત પત્ર લખ્યા છે અને રોડના સમારકામની માંગ કરી છે. જોકે હજુ સુધી સમારકામ થયું નથી. વર્ષ 1985થી વર્ષ 1990ના દશકમાં તૈયાર કરવામાં આવ્યો તો આ રોડ ઘણો જૂનો રોડ છે અને સ્વાભાવિક રીતે જૂનો રોડ હોય, આટલા વર્ષોમાંનું આખું પૂરું થયું હોય, એની રિપેરિંગ કરાવવું જરૂરી છે. પરંતુ આ રોડ હજી સુધી રિપેર થઈ શક્યો નથી. આ તો જૂના રોડની વાત છે. પણ હવે એક ચમત્કાર બતાવી દો. ચમત્કાર. જી હા, 5 વર્ષ પહેલા બનેલા રોડની વાત કરી લો. 5 વર્ષ પહેલા બનેલો અમદાવાદનો હાટકેશ્વર વિસ્તારનો બ્રિજ જોજો. આ રોડ નહીં, છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ. આ રોડ જોજો, આ ફ્લાયઓવર બ્રિજ જોજો.
અહીંથી હેવી વ્હીકલ પસાર થવાના હોય છે. 40 કરોડ રૂપિયા ખર્ચાયા. પહેલી નજરે રૂડો રૂપાળો આ બ્રિજ દેખાય છે ને, પણ આ બ્રિજ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે. હવે દ્રશ્યો જોજો બ્રિજની અંદરના, કેવા પ્રકારનો બ્રિજ બન્યો છે એ જોજો. આપ જોજો કેટલી ખિલાસરી નીકળેલી છે અને રોડ ઉપર કેવો ડામર કે કેવું આરસીસીનું કામ થયેલું છે. આપ જુઓ, રોડ ઉપર જ્યાં જોઈએ ત્યાં આ પેચની અંદર અનેક ઠેકાણે ખિલાસરી નીકળેલી દેખાય છે. અનેક ઠેકાણે ડામર ઉખડેલો, આરસીસી ઉખડેલું દેખાય છે. સાઈડના પિલરો ઉપર, રેલિંગ ઉપર ક્રેક થયેલી દેખાય છે. આરોપ છે, વિપક્ષે આરોપ લગાવ્યો છે કે બ્રિજના નિર્માણમાં M45 ગ્રેડની જે ગ્રીડ વાપરવાની હતી, કપચી વાપરવાની હતી, એની જગ્યાએ M15નું કોન્ક્રીટ વપરાયું છે. જો કે કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું, એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ આ અહેવાલો પ્રસારિત કર્યા. ત્યારબાદ મહાનગરપાલિકાએ IIT રૂડકીના રિપોર્ટ માટે તપાસના આદેશ આપ્યા અને ત્યાં સેમ્પલ મોકલ્યા છે. 5 વર્ષમાં 40 કરોડ રૂપિયા જેને ખર્ચાયા એ બ્રિજ 5 વર્ષમાં 6 વખત ગાબડા પડ્યા છે. તેનું સમારકામ કરાવવું પડ્યું છે. 5 વર્ષમાં 6 વખત સમારકામ બાદ છેલ્લા 8 મહિનાથી આ બ્રિજ બંધ છે. આ બ્રિજની ડિઝાઇન ડેલ પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સીએ તૈયાર કરી હતી, તો અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આ બ્રિજ તૈયાર કર્યો છે. હાલત જુઓ, હાલત જોજો આ બ્રિજની. મારી ટીમને કહીશ, બ્રિજ કમિટીના ચેરમેનને આપણે જોડવાના હતા, જોડાયા છે તો એમને જોડી લઈશું અને એમની સાથે પણ વાત કરીશું. કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને પણ મુખ્યમંત્રીએ તેડું મોકલ્યું છે. મુખ્યમંત્રીની સતર્કતા જોજો. જેવા અહેવાલો પ્રસારિત થયા, ધ્યાનમાં આવ્યું, તુરંત સતર્કતા બતાવી આના મૂળ સુધી જવાનો પ્રયાસ કર્યો છે. આપ આ દ્રશ્યો જોજો. આ હાલત છે. ક્યાં ગયો ડામર, ક્યાં ગઈ ખિલાસરી, ક્યાં ગયા મારા ગુજરાતના, અમદાવાદના કરદાતાઓના 40 કરોડ રૂપિયા? સવાલ ઘણો મોટો છે. આજે વિધાનસભા ગૃહની અંદર પણ આ સવાલ વિપક્ષે ઉઠાવ્યો હતો, કારણ કે વિપક્ષે ખાનગી એજન્સી પાસે રિપોર્ટ બનાવ્યો અને તેની અંદર આ બ્રિજ ગુણવત્તાવાળો ન હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશન તરફથી મહાદેવભાઈ દેસાઈ જોડાયા છે, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન છે. મહાદેવભાઈ, આપનું સ્વાગત છે. આ રોડ ઉપરથી સારું કર્યું, 8 મહિનાથી તમે બંધ કર્યો. બાકી આ જમીનવાળા મહાદેવ નહીં પણ ઉપરવાળા મહાદેવ બચાવે એવી હાલત થતી. મહાદેવભાઈ, કોના પાપે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ? કેમ આ પ્રકારનો બ્રિજ નિર્માણ થયો આપણા અમદાવાદમાં? રોનકભાઈ, આ બ્રિજની વાત કરું તો લગભગ ચૂંટણીના 1 મહિના પહેલાં જ્યારે પહેલીવાર ડેમેજ થયો ત્યારે જોવા માટે ગયો હતો. જી. ત્યારે બ્રિજમાં નાનો મોટો પ્રોબ્લેમ હતો. એ પછી અમે લોકોએ એ બ્રિજ ચાલુ કરવાની ના એટલા માટે પાડી કે ભાઈ બ્રિજનું પૂરેપૂરું ચેકિંગ ના થાય, પૂરેપૂરું એમાં રિપોર્ટ કે બાકીની કંઈ જે પણ કાર્યવાહી કરવી પડે એ પૂરી કર્યા પછી ચાલુ કરવું જોઈએ. એ રીતે અમે એમાં લગભગ આશરે બીજા અમારા 3 કે 4 મહિના નાના મોટા રિપોર્ટમાં ગયા. હવે છેલ્લે એ બધા રિપોર્ટો હજુ અમારી પાસે આવ્યા નથી. એ રિપોર્ટ કદાચ 1-2 દિવસમાં જે લોકલ લેવલ રિપોર્ટ કર્યા તે આવી જશે. પણ એમાં અમારા કમિશનરશ્રીનું માનવું એવું હતું અને અમારું પણ માનવું એવું હતું કે આપણી જે એક પ્રતિષ્ઠિત સંસ્થા રૂડકી છે IITની, એ રૂડકીને અમે સેમ્પલ મોકલી અને એના રિપોર્ટ કરાવવા માટેનું અમે કહ્યું છે. એ રિપોર્ટ માટેના સેમ્પલ ત્યાં પહોંચી ગયા છે. એનો લગભગ કદાચ સમય તો હું નહીં કહી શકું, પણ ખૂબ ટૂંક સમયમાં એ રિપોર્ટ આપણી પાસે આવી જશે. એ રિપોર્ટ આવ્યા પછી આપણને ખ્યાલ આવશે કે આ બ્રિજ ફરી સ્ટ્રેન્થનિંગ કરીને ચાલુ કરવો, એના જે 2 પોર્શન છે એ રિપેરિંગ કરીને ચાલુ કરવો. અને હું તો એથી વિશેષ કહું રોનકભાઈ કે અમદાવાદના નગરજનોના જાનમાલનો પ્રશ્ન હોય ત્યારે કદાચ આખો બ્રિજ બીજો આપણે ઉતારવો પડે તો આપણે ઉતારીશું, કેમ કે આમાં બિલકુલ ચલાવી ના લેવાય. બીજી વાત તમને કરું કે આમાં ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સની નીતિ રાખે છે. આમાં ક્યાંય પણ કોઈની પણ નેગ્લિજન્સી હશે, કોઈની પણ આમાં ભૂલ હશે, કોઈએ પણ આમાં કંઈક ખોટું કર્યું હશે, એને અમે કોઈ પણ સંજોગોમાં છોડવાના નથી.
એના ભાગરૂપે હું તમને કહું તો આજથી 1 મહિના પહેલાં આ બ્રિજ હું કમિશનરથી રૂબરૂ મળ્યો હતો અને કહ્યું હતું આ બ્રિજ હમણાં આપણે ચાલુ કરવાનો નથી અને આ બ્રિજ જે પ્રમાણે વારંવાર 2-3 વાર ડેમેજ થયો અને આપણે બંધ કરવો પડ્યો તો એના માટે આપણે વિજિલન્સ ઇન્કવાયરી કરવી જોઈએ. આવો ચેરમેન તરીકે મેં પોતે પત્ર લખ્યો છે અને કમિશનરશ્રીને કહ્યું છે કે આમાં કોઈ પણ હશે એની જેની પણ ભૂલ હશે એ ભૂલ આપણે ચલાવી લેવામાં નહીં આવે અને લોકોના જાનમાલના જોખમ ના થાય એના માટે જે કંઈ કરવું પડશે એ આપણે કરવાના છીએ. મહાદેવભાઈ, આપ જોડાયેલા રહેજો. કોંગ્રેસ એ આજે વિધાનસભામાં મુદ્દો બનાવ્યો છે. શૈલેષભાઈ વિધાનસભાની અંદર, શૈલેષભાઈ પરમાર કોંગ્રેસના દંડક છે, તેમની સાથે મેં વાત કરી છે, એ સાંભળી લઈએ. શૈલેષભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. કેમ કે આ મહાનગરપાલિકાએ બ્રિજ બનાવ્યો છે, આપે એટલે કે કોંગ્રેસે પણ રિપોર્ટ તૈયાર કરાવ્યો. શું કારણ, શું જરૂર પડી કે કોંગ્રેસે એક અલગ એજન્સી જોડે રિપોર્ટ તૈયાર કરાવ્યો? એમાં સામે શું આવ્યું? કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ શહેરના નાગરિકોના પૈસે બનેલો જે બ્રિજ છે જેની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે, ત્યારે વિપક્ષ તરીકે સરકારે ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે ખોટું કર્યું છે, સરકારની ફરજોનો ભાગ છે કે વિપક્ષ જ્યારે કોઈ વાત કરે ત્યારે એને સિરિયસતાથી લેવી જોઈએ. જે તપાસ કોર્પોરેશને કરાવવી જોઈએ, સરકારે કરાવવી જોઈએ, એ તપાસ એ લોકોએ કરાવી ના અને પ્રાઇવેટ કંપની પાસે તારીખ 24/9/2022 રોજ 2 કંપની છે, કેસીટી અને CIMEC, બંને કંપનીઓ સાથે, પ્રાઇવેટ કંપનીઓ સાથે જ્યારે સોલિડ એન્ડ મટીરિયલ ટેસ્ટ કરાવ્યું ત્યારે એની ગુણવત્તાનો જે રિપોર્ટ આવ્યો, કોર્પોરેશન દ્વારા જે બ્રિજ બનાવ્યો છે એના ગ્રેડમાં, એના વાપરાયેલા સામગ્રીમાં એ ખોટું થયું છે અને એટલે જ પ્રાઇવેટ કંપની સાથે ટેસ્ટિંગ કરાવડાયું અને ટેસ્ટિંગનો રિપોર્ટ પણ મારી પાસે આજની તારીખમાં હયાત છે. શૈલેષભાઈ, આપ શું માનો છો, કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને કોણ જવાબદાર હોઈ શકે આ માટે? આમાં રોનકભાઈ વાત એવી છે કે જે રીતનું કોર્પોરેશનમાં એક સત્તું શાસન ભારતીય જનતા પાર્ટીનું છે, આ જે કંપની છે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા કંપની પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, આ કંપનીનો ઇતિહાસ તમે જોશો તો કોર્પોરેશનની અંદર 2011-12ની અંદર એણે કામ સમય મર્યાદામાં પૂર્ણ ના કર્યું હોવાના કારણે 2 કરોડ અને 36 લાખ રૂપિયાનો દંડ, પેનલ્ટી એ કોર્પોરેશન તરફથી કરવામાં આવી હતી. સવાલ તો ત્યાં ઉત્પન્ન થાય છે કે જે 40 કરોડના બનેલા બ્રિજ સામે ગુણવત્તાનું જે માધ્યમ ઊભું થયું છે, જે ખોટી રીતે બ્રિજની ગુણવત્તા મજબૂત નથી, આ જ કંપનીને પલ્લવનગર 4 રસ્તા પાસે 100 કરોડના ખર્ચે જે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે એનું કામ પણ માન્ય રોનકભાઈ આ જ કંપનીને આપવામાં આવ્યું છે. તો જે કંપની સામે પહેલા કોર્પોરેશને જ્યારે જે કામ પૂર્ણ ના કર્યું એમાં પેનલ્ટી કરી હોય, હાટકેશ્વરનો બ્રિજની અંદર એની ગુણવત્તા એને બરાબર વાપરી નથી, એનું ધોરણ નક્કી થયું નથી, બ્રિજમાં કંઈક ખોટું થયું છે, બહાર આવી ગયું છે, આ પ્રશ્ન 100 કરોડના ખર્ચે જ્યારે પલ્લવનગર 4 રસ્તા પાસે જે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે તો એમાં કેમ નહીં? સવાલ ત્યાં ઉત્પન્ન થાય છે કે કોઈ બ્રિજ, નવનિર્માણ બ્રિજ થતો બોપલ પાસેનો બ્રિજને આપણે જોયું હશે કે એક હિસ્સો પડી ગયો, કલોલમાં નવા બનેલા બ્રિજમાં તિરાડો પડી. માટે કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ એ પગલું ભરતા નથી? એ અધિકારીઓ સામે કેમ પગલાં ભરતા નથી? જે અધિકારીઓ એની સાથે સંડોવાયેલા હોય, આ કંપની સાથે સંડોવાયેલા હોય, એની સામે કેમ પગલાં ભરતા નથી? હું તો રાજ્ય સરકારને પણ કહેવા માંગુ છું, રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કહેવા માંગુ છું કે તમે સુશાસન ને પારદર્શક શાસનની જો વાત કરતા હોય તો હાટકેશ્વર બ્રિજમાં બનેલી ઘટનાની અંદર જો જવાબદાર ભારતીય જનતા પાર્ટીના પણ કોઈ આગેવાનો જો એની અંદર સંડોવાયેલા હોય તો એની સામે પણ એક્શન લેવા જોઈએ, પણ કોઈ એક્શન લેવાતા નથી. સરકારનો કોઈ અધિકારી, સરકારના કોઈ જવાબદાર વ્યક્તિઓ આ બાબતની ચર્ચા કરવા તૈયાર નથી. એટલે આને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવ એવું સ્પષ્ટપણે અમને લાગે છે. મને શૈલેષભાઈ, એક અંતિમ સવાલ, કેમ કે આ જ મુદ્દે મેં જે રોડ કમિટીના ચેરમેન છે એમની ગઈકાલે પણ વાત કરી હતી
મારા સંવાદદાતાએ પણ વાત કરી હતી અને આજે પણ આ કાર્યક્રમમાં જોડી રહ્યો છું. તેમનું કહેવું એમ હતું કે અમે રૂરકીની અંદર એક આના સેમ્પલ મોકલ્યા છે, એના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ આવશે પછી ચોક્કસથી કાર્યવાહી કરીશું જો ખોટું હશે તો. રોનકભાઈ, કાર્યવાહી હવે કોંગ્રેસ પાર્ટીએ પ્રાઇવેટ રિપોર્ટ કરાયો, એ પ્રાઇવેટ રિપોર્ટમાં ગુણવત્તા નબળી આવી એ ક્લિયર થઈ ગયું છે. હવે બીજી કોઈ કંપનીને એમણે આપેલું છે કામ. સવાલ ત્યાં ઉત્પન્ન થાય છે કે જ્યારે આ બ્રિજ બનતો હતો, નાની મોટી રકમ તો છે ને, 40 કરોડ રૂપિયાની મોટામાં મોટી રકમ છે, તો કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા સત્તાધીશો અથવા જે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ છે, શું એ અધિકારીઓ ત્યાં વિઝિટમાં નહીં ગયા હોય, એની ગુણવત્તા ચેક નહીં કરી હોય? જો ગુણવત્તા એક ચેક કરી હોત તો બ્રિજની હાલત આજે કેમ આવી ખરાબ છે? કેમ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે? હવે છુપાવવાની કોશિશ કરશે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન, તો એ ખોટું છે. જે સત્ય હતું સત્ય પ્રજાની સમક્ષ માન્ય રોનકભાઈ આવી ગયું છે. માટે રિપોર્ટ જે બી રજૂ થાય, પણ પગલાં ભરવાની વાત છે, પણ પગલાં ક્યારે લેશો તમે? જ્યારે જે કમિટી દ્વારા એને પાસ થયું, જે અધિકારીઓ એનું નિરીક્ષણ કર્યું, એ અધિકારીઓ આમાં નિષ્ફળ નીવડ્યા છે એવું સ્પષ્ટપણે અત્યારે તો દેખાય છે. જો બ્રિજની ગુણવત્તા મજબૂત હોય તો બ્રિજ તમે શું કરવા બંધ કરી દીધો? ચાલુ કરી દો ને બ્રિજ તમે. ઇન ધ સેન્સ કે બ્રિજની ગુણવત્તા નબળી હોવાના કારણે બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. માટે હવે કોઈક અધિકારીને બચાવવા માટે, ખાસ કરીને આજે અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, એના લોકોને બચાવવા માટે, કારણ કે હું ચોક્કસ માનું છું આટલા મોટા જો કામ કરતા હોય, આજે 100 કરોડનું પલ્લવ નગર 4 રસ્તા પાસે કામ ચાલે છે, એટલે પાર્ટી ભંડોળમાં પણ આ લોકો ભારતીય જનતા પાર્ટીને પૈસા આપતા હશે. માટે આને બચાવવાની પણ ભારતીય જનતા પાર્ટી કોશિશ કરશે. અત્યારે તો સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે. મહાદેવભાઈ, જુઓ, તમે જાતે પ્રમાણિકતાથી પત્ર લખેલો એ હકીકત છે. એ હકીકત છે કે તમે સામેથી જ સવાલ ઉઠાવેલા કે આ ખોટું ક્યાંક દેખાય છે, તપાસ થવી જોઈએ. પણ વિપક્ષને મોકો તો મળી ગયો ને. વિપક્ષનો ચોખ્ખો આરોપ છે કે આ કંપની એકવાર કામ ડીલે હતું એને પેનલ્ટી કરી, પેનલ્ટી ઓછી કરી આપવામાં આવી. આ બ્રિજની ગુણવત્તા ખરાબ હતી છતાં પણ બીજા બ્રિજનું કામ આપવામાં આવ્યું. તો શું કરવા મોકો આપો છો? રોનકભાઈ, આમાં હું તમને કહું કે આમાં જે પેનલ્ટીની વાત હતી, એ પેનલ્ટીમાં જે મુદતમાં બ્રિજનું કામ પૂરું કરવાનું હતું, એમાં એક કામમાં થોડું ડીલે થયેલું. એ ડીલેના કારણે 2 કરોડ ને 30 લાખ રૂપિયા પેનલ્ટી આપણે કરેલી અને પેનલ્ટી આપણે લીધી પણ છે. એ સિવાય આ કંપનીએ આપણા અમદાવાદ શહેરમાં જો ગણીએ તો ગોતા રેલવે ઓવરબ્રિજ, વટવા અંબિકા બ્રિજ, જસોદાનગર બ્રિજ, દિનેશ ચેમ્બરવાળો શ્યામશેખરવાળો બ્રિજ અને અત્યારે પલ્લવ પ્રગતિ નગરમાં કામ ચાલુ છે. આટલા બ્રિજો અમદાવાદ શહેરમાં પહેલાં બનાવેલા છે. આ બ્રિજમાં 100% કંઈક નાની મોટી તકલીફ થઈ છે, હું સ્વીકારું છું. પણ એ તકલીફને અમે લોકો ચલાવી નથી. બંધ કરવામાં કોઈ રાજકારણ નથી. બંધ કરવાનું કારણ પ્રજાના જાનમાલ માટે, પ્રજાની સુરક્ષા માટે આ બ્રિજ ચાલુ ના રખાય એટલા માટે અમે બંધ કર્યો છે. અને એનું પૂરું સ્ટ્રેન્થનિંગ કર્યા પછી ફરી ઉપયોગમાં આવી શકે એવી સ્થિતિમાં લાયા પછી જ અમે આ બ્રિજ ચાલુ કરવાના છીએ. એના માટે તમામ લેબના રિપોર્ટો અને તમામ વસ્તુ કર્યા પછી કોઈ પણ પ્રોબ્લેમ નવો ઊભો ના થાય એ પ્રમાણે. અને દાખલા તરીકે આ ડીએલપીમાં આવે છે, અત્યારે એની જવાબદારીમાં આવે છે. અમે આ બ્રિજમાં એના ખર્ચે, એના જોખમે અમે ફરી પાછું એને કામ કરાવવાનું છે. આમાં કોઈ બીજો કોર્પોરેશનને કે બીજા કોઈ પ્રજાના ટેક્સના પૈસાનો નવેસરથી બોજો પડે એવું કોઈ કામ અમે કરવાના નથી. આમાં કોન્ટ્રાક્ટરની ભૂલ હશે તો એને બ્રિજ ફરીથી અમને બનાવીને આપવો પડશે. આ પ્રમાણેની અમે કાર્યવાહી કરવાની કમિશનરશ્રીને પણ અમે મળ્યા છીએ, એમને પણ વાત કરી છે. અને અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ, અમારા પ્રભારીશ્રી, અમારા મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, અમે બધા બેસીને આ કામની ખૂબ ગંભીરતાથી ચર્ચા અમે કરેલી છે કે જ્યાં સુધી બ્રિજનો લેબનો પૂરો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ બ્રિજ ચાલુ ના જ કરાય. 100% આના કારણે પ્રજાને તકલીફ પડે છે, પણ એ તકલીફ વેઠી, એ થોડી તકલીફ મહિનો 2 મહિના 3 મહિના વેઠવી સારી, પણ જો કોઈ મોટો બનાવ બની જાય તો એ આપણને ના પોસાય. એટલે બ્રિજ અમે બંધ કર્યો છે. ફરી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની બાબતમાં 0 ટોલરન્સની નીતિ છે. કોઈ પણ સંજોગોમાં આમાં કોઈ પણ જવાબદાર હશે, કોઈને પણ અમે છોડવાના નથી. એની સામે લીગલ પગલાં લેવાના થતા હશે, એની સામે લીગલ પગલાં અમે જરૂર લેવાના છીએ. મહાદેવભાઈ, 40 કરોડ રૂપિયા ચૂકવાયા,
કોર્પોરેશનની એક સિસ્ટમ હશે, અધિકારીઓની સિસ્ટમ હશે, પગારથી છે આપણે એ અધિકારીઓ, એમને જવાબદારી સોંપેલી છે મોનિટરિંગ કરવાની. જે પણ રિપોર્ટ આવે પણ પ્રારંભિક રીતે દેખાય છે કે ક્ષતિ છે બ્રિજમાં, તો એ અધિકારીઓના વિરુદ્ધ આજ સુધી કેમ નથી લેવાતા પગલાં? જેની જવાબદારી છે મોનિટરિંગ કરવાની, કોન્ટ્રાક્ટરનું જે કરો એ, જેની મોનિટરિંગ છે અધિકારીઓની, કેમ અધિકારીઓ સામે પગલાં નથી લેવાતા? એટલા માટે જ આવી સ્થિતિનું પુનરાવર્તન થાય છે ને. ના, પણ આમાં રોનકભાઈ હું તમને ચોક્કસ કહું છું કે આ કામની અંદર અમે અત્યારે કોના સમયે બન્યો, કોણ કોણ અધિકારી હતા, અને કોન્ટ્રાક્ટરની શું જવાબદારી હતી, કયા પ્રકારની ડિઝાઇન આમાં નક્કી થયેલી હતી, કયા પ્રકારનો માનલો ગ્રેડ વાપરવાનો હતો, એ બધું જ ટેન્ડરની સિસ્ટમમાં અમારી પાસે છે. હવે આમાં શું ખામીઓ છે એ આપણે ઓથેન્ટિક રિપોર્ટ, માનો કે રૂડકીનો રિપોર્ટ લેવાનું અમે કહીએ છીએ, એ આપણી ભારતની પ્રતિષ્ઠિત લેબ છે. એ લેબમાં આપણને જે રિપોર્ટ આવશે એને કોઈ કોર્ટમાં બી ચેલેન્જ નહીં કરી શકે. જ્યારે આપણે કોઈની સામે પનિશમેન્ટ લેવાના હોય કે પગલાં ભરવાના હોય તો કાલે કોર્ટમાં બી જાય, તો કોર્ટમાં બી એ આપણી સામે છૂટી ના શકે, કે આપણી સામે ફાઇટ ના આપી શકે. એટલે આપણે પેપર વગર મજબૂત કરી અને જરૂર પડે તો કોન્ટ્રાક્ટર પાસે આપણે ફરીથી આ બ્રિજ પર એની પાસે એના ખર્ચે એના જોખમે બનાવવાના છીએ. અને આ સમય દરમિયાન જે લોકોની જવાબદારી બને છે એ તમામની સામે અમે પગલાં લેવાના. કપચીના દરરોજ સેમ્પલ લેતા હોય, કપચી કઈ વપરાય છે, એક વ્યક્તિને ખુલ્લું દેખાય. મહાદેવભાઈ, 5 વર્ષમાં 6 વખત આપણે રિપેરિંગ કરવા માટે રોકવું પડ્યું. કયો અધિકારી ઘેર ગયો મને કહો? એના ના પૂછી શકીએ કે ભાઈ કેમ આ રહ્યું, શું કરવા થયું? એને તો એ દિવસે સેમ્પલ લીધાને તો એ જ વખત ખબર પડે. કપચી હલકી ગુણવત્તાવાળી હોય તો એ દિવસે જ દેખાય. એની તો એ એક્સપર્ટી હોય ને અધિકારીની. હવે આમાં શું છે, ટેકનિકલી હું પોતે એન્જિનિયર નથી, એટલે હવે અમુક એન્જિનિયરની ભાષાની કોઈ વાત તમને એ ભાષામાં હું જવાબ નહીં આપી શકું. મને સીધી સાદી ભાષામાં એટલી ખબર પડે છે કે આ બ્રિજના જેટલા પણ સેમ્પલ અમે લીધા છે એ સેમ્પલમાં જ્યાં જ્યાં જરૂર જે હતી, જે પ્રમાણે બ્રિજ બનાવવાનો હતો, એમાં કોઈ પણ એના ગ્રેડમાં ફેરફાર કર્યો હશે, એને ડિઝાઇનમાં ફેરફાર કર્યો હશે, એમાં લોખંડ જેટલું વાપરવું હોય એનાથી ઓછું વાપર્યું હશે, એમાં જે પણ કંઈ ફોલ્ટ હશે એ ફોલ્ટના આધારે અમે જે તે જવાબદારો સામે ચોક્કસ પગલાં લેવાના છીએ. રોનકભાઈ, તમારી સામે હું જવાબદારીપૂર્વક કહું છું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની બાબતમાં 0 ટોલરન્સ નીતિ અપનાવેલી છે. આમાં અમારે કોઈને પણ છોડવા નથી. અને આ બ્રિજ ફરી પાછો લોકોના ઉપયોગમાં ખૂબ સારી રીતે આવે એના માટેના તમામ પ્રયત્નો અમે ઝડપથી કરીને અને આ બ્રિજ અમે ફરી ચાલુ કરવાના છીએ. મહાદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. કેમ કે આપણે એન્જિનિયરિંગની વાત કરી તો મારી સાથે M.A. પટેલ સાહેબ છે, નિવૃત્ત એન્જિનિયર છે, માર્ગ મકાન વિભાગના. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. એક મેં રોડ બતાવ્યો, આપણા થાળમાં સુખડી ઉખડતી હોય ને ડામર ઉખડતો હોય, અને એક પુલ બતાવ્યો આપણા જ અમદાવાદનો, કે જ્યાં તમે કદાચ દ્રશ્યો જોયા નથી કે મને ખબર નથી, પરંતુ 5 જ વર્ષની અંદર 6 વાર રિપેર કરવો પડ્યો અને 8 મહિનાથી તેને બંધ કરવો પડે છે. આ સ્થિતિ કેમ સર્જાતી હોય છે? અધિકારીઓની જવાબદારી ખરેખર બ્રિજ નિર્માણ વખતે હોય છે શું? જી રોનકભાઈ, આ બહુ એક દુઃખદાયી વસ્તુ કહેવાય કે એક આ પબ્લિક પ્રોપર્ટી આપણે તૈયાર કરી હોય ઉપયોગમાં લઈ શકતા નથી, અને આવી ઘણી ઘટનાઓ બને છે, દુઃખદાયી છે. પણ આ વસ્તુ છે એક જાહેર બાંધકામની વસ્તુ છે, ઇટ ઇઝ નો બડીઝ પ્રોપર્ટી એવું કહેવાય. અને છતાં એ કામ કરાવવાનું એ સિસ્ટમ એવી ઊભી થયું હોય તો આવું કામ સારું થાય. તો જાહેર બાંધકામની સિસ્ટમ જે હોય આપણી, આ વસ્તુને જો સમજવું હોય તો આખું મૂળ સમજવું પડશે, અને એ પ્રમાણે આપણે એવી સિસ્ટમ ઊભી કરશું ચેક, તો જ આ કામ આવી રીતે અટકશે, બાકી નહીં અટકે. હું બેઝિક સમજણ આપું, કારણ કે આખી જિંદગી મેં આમાં ગાળ્યું છે જાહેર બાંધકામમાં, એટલે મને ખ્યાલ છે શું સિસ્ટમો કેવું થતું હશે, ક્યાં લૂપહોલ હોય છે. તો પહેલાં તો આ વસ્તુ છે કે જાહેર બાંધકામમાં એક કામ કરાવનાર એજન્સી હોય, એ સ્ટેટ ગવર્મેન્ટ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, બોર્ડ હોય, કોર્પોરેશન હોય, જે કંઈ હોય તે એક એજન્સી, એક જેને બાંધકામ કરાવવું છે એ બોડી હોય. પછી એ બાંધકામ કરાવવાનું, ધારો કે બ્રિજ કે જે કંઈ કરવાનું હોય તો એને એના માટે સર્વે કરે, એનું ઇન્વેસ્ટિગેશન કરે, એનું ડિઝાઇન કરે, એનું એસ્ટિમેશન બનાવે એજન્સી હોય, એ પણ ગવર્મેન્ટ એ સિસ્ટમના અંડરમાં આવે. પછી કોન્ટ્રાક્ટ એને કામ સોંપવામાં આવે. કોન્ટ્રાક્ટર ભાઈ આટલા એસ્ટિમેટનું કામ તમારે કરવાનું છે, કોન્ટ્રાક્ટર એમાં પિક્ચરમાં આવે.
પછી એ કામ જે કરે એનું સુપરવિઝન કરવા માટે એ ગવર્મેન્ટ હોય તો ગવર્મેન્ટ, આપણા કેસમાં કોર્પોરેશન છે તો કોર્પોરેશનનું બાંધકામ શાખા હોય કે એના એન્જિનિયર્સ હોય એ હોય, અને છેલ્લે ક્વોલિટી કંટ્રોલ એનું ચેકિંગ કરવાની એક યુનિટ હોય. આટલી આ 5 વસ્તુઓ બહુ બેઝિક વસ્તુઓ છે. એનું જો યોગ્ય કોઓર્ડિનેશન ન થાય તો એ આ કામગીરી બરાબર ન થાય. આ પ્રસ્તુત કિસ્સામાં તો મેં જે આધારભૂત માહિતી મારી જોડે નથી રોનકભાઈ, પરંતુ મેં છાપામાં વાંચેલું, એમાં મને જાણવા મળ્યું કે કોર્પોરેશને R&B ડિઝાઇન સર્કલની કેટલીક બેઝિક આપણી કહેવાય એવી ભલામણોની ઇગ્નોર કરેલી છે. આ બેદરકારીની હદ કહેવાય. R&B ડિઝાઇન સર્કલ જેમાં મેં પણ કામ કરેલું છે, તમે રૂરકીનું નામ લો છો ત્યાં પણ મેં જઈને બધું કામ કરેલું જોયેલું છે. R&B ડિઝાઇન સર્કલ જે ગુજરાત ગવર્મેન્ટ ઓગસ્ટસ બોડી, એટલું બધું એમાં એક્સપર્ટાઇઝ છે અને ઇન્સ્ટિટ્યુશનલ નોલેજ આપણી જોડે છે. એટલા સરસ એન્જિનિયરો જે છે કે પ્રાઇવેટ સારામાં સારા કન્સલ્ટન્ટો. હું તમને બીજો દાખલો વચ્ચે આપી દઉં કે જ્યારે આપણો ધરતીકંપ થયો 2002માં, ત્યારે પ્રાઇવેટ બિલ્ડિંગો, ટાવરો બધું ઘણા બધા પડ્યા, પણ રોનકભાઈ એક પણ દાખલો આપો કે સરકારે જેને નિર્ણય લીધો હતો, ઇવન મેં પણ નિર્ણય લીધો કેટલી જગ્યાએ LD એન્જિનિયરિંગ કોલેજમાં પાણીની ટાંકી પાડી દેવા માટે, પણ એ એક પણ ટાંકી નથી તૂટી કે સરકારનું એક પણ મકાન પડ્યું નથી કે એક પણ માણસ ગુજરાત સરકારમાં ગવર્મેન્ટ પ્રોપર્ટીમાં મર્યો નથી. ભલે આપણે એને બદનામ કરી, સરકારની ઇન્સ્ટિટ્યુશનો બદનામ કરીએ, આટલું બધું સરસ બોડી આપણી જોડે છે, એના લોકોનો એક્સપર્ટનો એવાનો કન્સલ્ટેશન કર્યા વગર મેયર, જે આ જવાબદારી બેઝિકલી મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને બાંધકામ સમિતિની આવે કે એમને એવી એસ્ટાબ્લિશ સિસ્ટમ કરવી જોઈએ કે લેટેસ્ટ સિસ્ટમ જે હોય, નોર્મ્સ હોય, કોડના પ્રોવિઝન હોય એ પ્રમાણે ડિઝાઇન થાય. અને R&B ડિઝાઇન સર્કલ થ્રુ એનું ચેકિંગ કરાવવાની પ્રોસિજર અમે 2002માં ઊભી કરેલી છે. કદાચ ઇગ્નોર કર્યો કે ગમે તે કારણે એ પણ નહીં કરાયું લાગતું. તો બેઝિકલી આ ડિઝાઇનમાં ફોલ્ટ છે કે નહીં એ પણ ચેક કરવું પડે. હવે આગળ કરીએ તો હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે આપણે કહીએ છીએ, તો આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં લોઅર સિસ્ટમ જે આવે છે, લોએસ્ટ જે હોય એને કામ આપવાનું આવે છે, બરાબર. હવે લોએસ્ટ છે એમાં જો કઈ જગ્યાએ કેવા એન્જિનિયર છે, એના ઉપર કેવા અધિકારીઓ છે, ક્વોલિટી કંટ્રોલ એ જોઈને રેટ ભરતા હોય કે અહીંયા આટલું મારું ચાલી શકશે, આટલું કોમ્પ્રોમાઇઝ ક્વોલિટી સાથે ચાલી, એ રીતે રેટ ભરતા હોય છે. સરકારની બીક ક્યાં થાય કે ખોટા લોએસ્ટ રેટ કોઈ કોન્ટ્રાક્ટર ભરી ના શકે. મારી કાર્યકાળ મેં જોયેલું છે કે 60 એટલે 100 રૂપિયા હોય તો 60 રૂપિયા ભરીને કામ કરવાવાળા કોન્ટ્રાક્ટરો હતા. પણ એ વખતે હું એમ કહેતો, અમે કહેતા કે ભાઈ અમારે શીખવું છે કે આવું સસ્તું કામ કઈ રીતે થાય છે. સરકાર જેને 100 રૂપિયા કિંમત નક્કી કરી છે એ 60 રૂપિયામાં કે 70 રૂપિયા કઈ રીતે થઈ શકે. એટલે બેઝિકલી આ જે ટેન્ડર બિલો SOR હોય, જેને કે એસ્ટિમેટ હોય, એનું ડબલ ટ્રિપલ ચેકિંગ થવું જોઈએ. તો કોઈ કોન્ટ્રાક્ટર ખોટા ડાઉન રેટ ભરી અને કોન્ટ્રાક્ટ લેવા માટે પ્રયત્ન નહીં કરે, એ થવું જોઈએ. એટલે બીજું કે આપણે વાતો કરી કે ડિઝાઇનમાં ફોલ્ટ હોય, સિસ્ટમમાં ફોલ્ટ હોય તો એ બોડીની એ કોર્પોરેશનની ભૂલ કહેવાય. ધારો કે એસ્ટિમેટ અને ડિઝાઇનમાં ફોલ્ટ હોય તો એ એન્જિનિયરની ફોલ્ટ કહેવાય. ત્રીજું, જે ટેન્ડર ખોટી રીતે લો આપ્યું હોય ધારો કે, અને એનું ડબલ ચેકિંગ ના કરો, ઓવર ચેકિંગ કરવું જોઈએ કે ઓછા ભાવથી કામ કરી એટલે ચોરી કરવાનો જ છે, અથવા આપણને એવું માની બધું બેઠેલા છે કે આપણે ત્યાં એમને પૂરું ચેકિંગ નહીં થાય તો એનું વધારે ચેકિંગ થવું જોઈએ કે જેથી કરીને આમાં વિજિલન્સ વધારે રહે. આ બધી ભૂલો થવાની પૂરી જે શક્યતા હોય એના આધારે આવું થતું હોય છે. ક્વોલિટી કંટ્રોલનું કેવું છે કોર્પોરેશન મને ખબર નથી, પણ ક્વોલિટી કંટ્રોલમાં પણ આ કોમ્પ્રોમાઇઝ ન થાય એ જોઈએ તો આવી ભૂલો ન થાય. તો આ સિસ્ટમ ઊભી કરવાની એ કોર્પોરેશનની જવાબદારી હોય છે. ત્યાંથી માંડીને એક ખૂબ ગંભીર વિષય હું આપને કહું, આ બધા વક્તાઓ બધા બોલ્યા કે આ એન્જિનિયરને સસ્પેન્ડ કરીશું, આમ કરીશું, તેમ કરીશું, કોન્ટ્રાક્ટરને ફરીથી બ્રિજ બંધાવીશું. પણ હું વારંવાર કહેતો આવેલો છું કે એન્જિનિયરને સસ્પેન્ડ કરવો જ જોઈએ, એને પૂરેપૂરી સજા થવી જોઈએ. એનું બિલ બનાવીને જે ચૂકવણું કરતા ખોટું કરતા એને પણ કરો. પરંતુ ગુજરાત સરકારમાં હજુ સુધી એવો ઇતિહાસ નથી બન્યો કે કોન્ટ્રાક્ટરે ખોટું ખરાબ કામ કર્યું તો એની સામે પોલીસ કેસ થયો હોય અને એને પણ સજા થઈ હોય, અથવા તો એની જોડેથી રિકવરી થઈ હોય. એન્જિનિયરોને નક્કી કરવામાં આવ્યું કે આ બિલો લેવલ ક્વોલિટીમાં કામ કર્યું છે તો એન્જિનિયરને આપણે સજા કરી છે, પણ ઓલરેડી સિમેન્ટ જેને ઓછો વાપર્યો, જેને ગ્રીડ કચ્છી ખોટી વાપરી છે, બિલો લેવલ ક્વોલિટી વાપરી હોય તો કોન્ટ્રાક્ટરને પણ આપણે સજા કરવી જોઈએ એના સામે. બિલકુલ. આ નહીં લાવે જે સરકાર ત્યાં સુધી આ બે વસ્તુ નહીં લાવે
ત્યાં સુધી આ વસ્તુ જી, થતી પટેલ રહેવાની. પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર માત્ર બ્રિજ રિપેરિંગ નહીં, જો ખામી છે તો આટલા વર્ષ સુધી 5 વર્ષ સુધી 40 કરોડ રૂપિયા આપણા ગુજરાતના ટેક્સના કરદાતાઓના રૂપિયા રોકાયેલા રહેલા, એનું વ્યાજનું શું? લોકોએ બ્રિજનો ઉપયોગ ન કર્યો 8 મહિના, પેટ્રોલ બળ્યું હશે, ડીઝલ ફરી ફરીને બળ્યું હશે, ટ્રાફિકના કારણે ધુમાડો ખાધો હશે, એનું શું? એનો હિસાબ કોણ આપશે? કયો કોન્ટ્રાક્ટર આપશે? કયા અધિકારી આપશે? એ ત્યારે જ મળશે કે આ તમામ સામે એવો કાનૂન બનાવવામાં આવે, કારણ કે આ છેતરપિંડી છે, 420 છે. જે રીતે પટેલ સાહેબ કહી રહ્યા હતા ને, એ રીતે જો FIR નહીં નોંધાય, ક્રિમિનલ કેસ નહીં થાય, તો આ એક નહીં, આવા અનેક બ્રિજ અને અનેક રોડ ભ્રષ્ટાચારનો ભોગ બનશે. જો કે સારી વાત એ છે કે મુખ્યમંત્રીના ધ્યાનમાં આ વાત આવી છે. મુખ્યમંત્રીએ આનો રિપોર્ટ મંગાવ્યો છે, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બોલાવ્યા છે, કમિશનરને બોલાવ્યા છે, અને મુખ્યમંત્રી ખુદ સિવિલ એન્જિનિયર છે, એટલે કન્સ્ટ્રક્શનને સારી રીતે જાણે છે, અને કન્સ્ટ્રક્શન કરનારા કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો ક્યાં ક્યાં ગડબડી કરે ને એ પણ જાણે છે. એટલે જ આશા રાખું આ પુલની પોલ ખોલ માત્ર પોલ પૂરાશે નહીં, પણ એ પોલ સામે આવશે અને ખુલશે. એકવાર ખુલીને સામે આવી જશે ને અને શાસક પક્ષ લાવશે ને, કોઈ પણ બદનામીની ડર સિવાય તો કોઈની તાકાત નથી કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરે.